गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुड मॉर्निंग विद्यार्थी मित्र, जय सोमनाथ। હવે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન વિશે વિદ્યાર્થી મિત્ર કઈ આગળના લેક્ચરમાં વાત કરી હતી। આજે આપણે લેક્ચર નંબર 2 જોવાનો છે। એના પહેલા લેક્ચર નંબર 1 જોયો, જેનો શોર્ટ રિવિઝન જોઈ લઈએ થોડું। હેલો આલ્કેન અને હેલો એરીન એટલે શું, એવી કઈ ડેફિનેશન આપણે જોઈ હતી। તો એની અંદર આપણે કીધું હતું કે હાઇડ્રોકાર્બન માના કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન સમૂહ વડે કરવામાં આવે તો બનતા સંયોજનોને હેલો આલ્કેન અથવા તો હેલો એરીન કીધા। મતલબ હેલો સંયોજનો બે પ્રકારના, એલિફેટિક પણ હોઈ શકે અને એરોમેટિક પણ હોઈ શકે, જેના ઘણા ઉદાહરણો આપણે જોયા, જેમ કે ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોઇથેન, આયોડોમિથેન, ક્લોરોબેન્ઝીન વગેરે વગેરે ઘણા ઉદાહરણો હતા। આ તો આપણે બેઝિક માહિતી જોઈ હતી। હવે એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ એવો છે કે હેલો આલ્કેન અને હેલો એરીન નું વર્ગીકરણ કરવાનું છે। તેનું વર્ગીકરણ કરવાનું છે। ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો 4 પોર્શનની જરૂર છે। 4 પોર્શન આપણે ભણવાના છે કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી લો। સૌ પ્રથમ તો એની બેઝિકતા, મતલબ એની બેઝિક ઇન્ફોર્મેશન। સેકન્ડ નંબર ની અંદર આપણે એનું વર્ગીકરણ જોશું। થર્ડ નંબર ની અંદર આપણે એનું નામકરણ જોશું અને ફોર્થ પ્રોપર્ટી આપણે એની જોશું, બરાબર, કે ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટી। બસ આ 4 પોઈન્ટ આપણે પૂર્ણ થાય એટલે ચેપ્ટર પણ પૂર્ણ થઈ જાય। તો હવે આપણે સેકન્ડ પોઈન્ટ પર જવાના છે। સેકન્ડ પોઈન્ટ નું નામ છે હેલો આલ્કેન અને હેલો એરીન નું વર્ગીકરણ। તો પોઈન્ટ આપણો પ્રશ્ન એવો છે કે હેલો આલ્કેન અને હેલો એરીન નું વર્ગીકરણ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરીન નું વર્ગીકરણ, સૌપ્રથમ તેનું વર્ગીકરણ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે કરી શકાય। કોને આધારે? કોઈ લખું હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ। માત્ર 1160 ખાલી ડ્રો કરું છું, પછી એને ડિસ્ક્રિપ્શનમાં આપણે જોશું। તો સૌપ્રથમ મેં વાત કરી હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ। જેમ કે હેલોજનની સંખ્યા 1 હોય તો તેને મોનો કહેશું, 2 હોય તો તેને ડાઈ કહેશું, 3 હોય તો ટ્રાઈ કહેશું અને 3 કરતા વધારે મતલબ એને પોલી હેલોજન કહેશું, બરાબર। તો સૌપ્રથમ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ, તેમાં 3 પાર્ટ આપણે પાડી દઈશું। પહેલું મોનો હેલો આલ્કેન અને એરીન બંને આવી ગયા, હેલો આલ્કેન અને હેલો એરીન। સેકન્ડ પોઈન્ટ આપણે પાડશું ડાઈ। સેકન્ડ પોઈન્ટ આપણે પાડશું કે ડાઈ હેલો આલ્કેન અને એરીન। સી માં ટ્રાઈ હેલો આલ્કેન અને એરીન।
તો આ પ્રથમ વર્ગીકરણ એનું થયું. પણ મોનો હેલો આલ્કેન અને મોનો હેલો એરિન ને આધારે એનું ફર્ધર મતલબ ફરી વખત બે પાર્ટમાં વર્ગીકરણ કરી શકાય. કોને આધારે? તો કે મોનો હેલો આલ્કેન અને હેલો એરિન ને આધારે ફરી વખત બે ભાગમાં વર્ગીકરણ કરી શકાય. બરાબર? તો બે ભાગમાં વર્ગીકરણ કરી શકીએ તો ક્યાં ક્યાં બે ભાગ? તો હું અહીં લખું નંબર 2 આપી દો. નંબર 2 આપી દો. તો બે નંબરની અંદર હું કહી શકું જો વિદ્યાર્થી મિત્રો મોનો હેલો આલ્કેન અને એરિન ઉપરથી એનું ફરી વખત બે ભાગમાં ફર્ધર વર્ગીકરણ અથવા તો ફર્ધર વર્ગીકૃત કરી શકાય. તો કેમાં? તો કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન નું સંકરણ sp3 હોય ત્યારે વર્ગીકરણ. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય મતલબ હેલોજન પરમાણુ છે આ X એ જે કાર્બન સાથે જોડાયેલો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેનું સંકરણ મતલબ આ કાર્બનનું સંકરણ કેવું હોય sp3 ત્યારે તેનું વર્ગીકરણ 3 નંબરમાં જોઈએ સેમ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન નું સંકરણ sp3 નહીં પણ હવે કેવો હોવો જોઈએ sp2 હોય ત્યારે વર્ગીકરણ. મતલબ sp3 ને આધારે વર્ગીકરણ ફર્ધર અને sp2 ને આધારે વર્ગીકરણ. હવે ફરી વખત લખતો નથી sp2 ને આધારે વર્ગીકરણ મતલબ અહીં લખી શકું કાર્બન ડબલ બોન્ડ હશે તો જ sp3 થાય sp2 થશે હેલોજન. આનું સંકરણ કેવું હશે sp2 ત્યારે વર્ગીકરણ. તો મુખ્ય આમ જોઈએ તો 3 પાર્ટમાં ડિવાઇડેડ કરી શકાય. સૌપ્રથમ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. તેની અંદર મોનો, ડાય અને ટ્રાય. મોનોની અંદર ફરી બે વખત તો કે sp2 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ જો sp3 હોય ત્યારે વર્ગીકરણ અને હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ sp3 હોય ત્યારે વર્ગીકરણ. મતલબ એક વખત sp3 હોય અને એક વખત sp2 હોય ત્યારે વર્ગીકરણ. પરંતુ આના પણ ફર્ધર 3 પાર્ટમાં ડિવાઇડેડ કરી શકાય. આને પણ ફર્ધર 3 પાર્ટમાં ડિવાઇડેડ કરી શકાય. તો ફર્ધર 3 પાર્ટમાં ક્યાં ડિવાઇડેડ કરી શકાય? તો અહીં લખી શકાય કે આલ્કાઇલ હેલાઇડ પ્રથમ, આલ્કાઇલ હેલાઇડ બીજું, એલાઇલિક હેલાઇડ અને સી બેન્ઝાઇલિક હેલાઇડ. તો sp3 ને આધારે ફર્ધર 3 પાર્ટમાં ડિવાઇડેડ. સૌપ્રથમ એલાઇલિક આલ્કાઇલ હેલાઇડ, સેકન્ડ એલાઇલિક હેલાઇડ, થર્ડ બેન્ઝાઇલિક હેલાઇડ. એમાં એલાઇલિક હેલાઇડ ને ફર્ધર 3 પાર્ટમાં પ્રાથમિક હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એ જ રીતે એલાઇલિક હેલાઇડ ની અંદર વર્ગીકરણ કરવામાં આવતું નથી. બેન્ઝાઇલિક ની અંદર પણ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ.
તો આ આપણો sp3 નો 60 છે. હવે આપણે sp2 ને આધારે જોવાનું છે. તો sp2 ને આધારે આપણે બે પાર્ટમાં વર્ગીકરણ કરી શકાય. એક વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલિક અથવા તો એરાઇલ હેલાઇડ. તો વિદ્યાર્થી મિત્ર આ આપણું સંપૂર્ણ વર્ગીકરણ છે. કોનું? તો કે હેલો આલ્કેન અને હેલો એરિન. તો ખાલી માત્ર 60 છે. હું થયો 60. બરાબર. હવે આપણે વન બાય વન એક એના એક્ઝામ્પલ જોવાના છે, એની ડેફિનેશન જોવાની છે અને આગળ વધવાનું છે. પણ એકદમ સરળ. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ પોર્શનની અંદરથી એમસીક્યુ પૂછાય છે. આ પોર્શનની અંદરથી એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે. એટલે આ પોર્શન આપણે સારી રીતે યાદ રાખવું બી જરૂરી છે. પણ એકદમ સિમ્પલ છે. ત્રણ પાર્ટમાં મુખ્ય ત્રણ પાર્ટમાં વર્ગીકરણ છે. જો હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ, એમાં હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. બરાબર. ત્યાં સંખ્યાને આધારે ત્રણ પાર્ટ: મોનો, ડાય અને ટ્રાય. હવે મોનો છે એનું ફર્ધર બે પાર્ટમાં, એક sp3 પ્રકારે ને એક sp2 પ્રમાણે. તો sp3 માં પાછળ ત્રણ ભાગમાં, તો કે આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે. હવે sp2 માં વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. તમને કોઈ એક કમ્પાઉન્ડ આપશે, કોઈ એક સ્ટ્રક્ચર આપી દેશે અને પૂછશે કે નીચેનામાંથી કયા પ્રકારનું હેલાઇડ છે. આપણે એમસીક્યુ પણ વાપરશું એટલે ખ્યાલ આવશે. અને પૂછશે કે નીચેનામાંથી કયા પ્રકારનું હેલાઇડ છે. તો આપણે ખબર હોવી જોઈએ. ક્યારે? જ્યારે વર્ગીકરણ સારી રીતે ભણ્યા હોય ત્યારે. તો હવે વન બાય વન વર્ગીકરણ આપણે આગળ વધશું. આપણે પ્રથમ પોર્શન જોવાનો છે કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. તો એમાં મેં વાત કરી કે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ સાથે જો સમાન હેલોજન પરમાણુની સંખ્યા 1 2 3 4 કે 4 કરતા વધારે હોય તો તેને મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા ને પોલી હેલોજન કહેવામાં આવે છે. તેને મુખ્ય ત્રણ પાર્ટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રથમ છે મોનો, સેકન્ડ છે ડાય અને થર્ડ છે ટ્રાય. મોનો હેલો આલ્કેન, અને એ જ રીતે ડાય હેલો આલ્કેન અને એરિન, એ જ રીતે ટ્રાય હેલો આલ્કેન અને એરિન. હવે આપણે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્ર, પ્રથમ પોર્શન મોનો, હેલો આલ્કેન અને હેલો એરિન. તો પ્રથમ પોર્શન જોઈએ મોનો, હેલો આલ્કેન અને હેલો એરિન. જેમાં હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય તો તેને આપણે શું કહીશું? જે સંયોજનોની અંદર હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય, હેલોજન પરમાણુની સંખ્યા 1, હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય તો તેને શું કહીશું? મોનો, હેલો આલ્કેન અને હેલો એરિન. ઉદાહરણ જોઈએ, ફોર એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ ની અંદર આપણે લખી શકાય, ઘણા બધા એક્ઝામ્પલ લખી શકાય. CH3Cl, CH3 CH2Cl. આનું નામ લખી શકાય કે મોનો હેલો આલ્કેન, મોનો
ઇથેન. પણ આ બધા કેવા છે? તો કે મોનો પ્રકારના હેલો આલ્કેન છે. કારણ કે હેલોજનની સંખ્યા કેટલી છે? 1 છે. તેથી તેને કેવા કહેવાય? મોનો પ્રકારના. પણ આ કેવા થયા? તો કે એલિફેટિક થયા. હવે એરોમેટિક નું ઉદાહરણ જોઈ લઈએ. એમાં આપણે લખી શકાય આને ક્લોરોબેન્ઝીન, આને બ્રોમોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન નામ આપી શકાય, પણ કયા પ્રકારના છે? તો મોનો પ્રકારના. તેવી જ રીતે આપણે મોનોની જગ્યાએ હવે આપણે ડાઈ જોવાનું છે. તો ડાઈ માટે આપણે જોઈએ ડાઈ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો એની અંદર આપણે જોઈએ જેમ મોનોની અંદર જોયું એમ ડાઈની અંદર જોવાનું છે. ડાઈમાં હેલોજનની સંખ્યા કેટલી? 2. હેલોજન પરમાણુની સંખ્યા બે હોય તો તેને શું કહેશું આપણે? ડાઈ હેલો આલ્કેન. એમાં ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ સપોઝ કે CH2 અહીં CH જોડી દો, અહીં પણ CH જોડી દો. તો આને આપણે શું કહેશું? આને આપણે કહેશું ડાઈ હેલો આલ્કેન. ડાઈ હેલો આલ્કેન. અને એનું નામ લખશું 1 2 ડાઈ. 1 2 ડાઈ. પણ કયો છે સમૂહ? તો કે ક્લોરો. 1 2 ડાઈ ક્લોરો. કાર્બનની સંખ્યા 2. 1 2 ડાઈ ક્લોરો ઇથેન. એનું સામાન્ય નામ પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો. શું લખશો? પાસેના બંને કાર્બન પાસે સમાન હેલોજનની સંખ્યા તો તેને વિસિલિન ડાયહેલાઇડ અથવા તો વિસ ડાયહેલાઇડ પણ કહેવામાં આવે છે. જે ધોરણ 11 ની અંદર ભણી ગયા. અને શું કીધું? વિસિલિન ડાયહેલાઇડ અથવા તો વિસ ડાયહેલાઇડ. પણ આ કોનું ઉદાહરણ છે? ડાઈ હેલોજન. કારણ કે હેલોજનની સંખ્યા કેટલી છે? 2. ઓકે. આ તો એલિફેટિક માટેનું એક્ઝામ્પલ થયું. એરોમેટિક માટે પણ જોવું પડે ને. તો આ જો આપણું એરોમેટિક માટેનું એક્ઝામ્પલ. કોઈ પણ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્ર આપી શકો. આનું નામ થશે ડાઈ હેલો એરિન. ડાઈ હેલો એરિન. આ રીતે જોવા એરોમેટિક કમ્પાઉન્ડ. ઓકે. એનું નામ થશે 1 2 ડાઈ ક્લોરો. આ જે રિંગ છે એ દર્શાવે છે બેન્ઝીન રિંગ દર્શાવે છે. તો બેન્ઝીન. ઓકે. સુધી વિદ્યાર્થી મિત્ર. ઓકે. એનું સામાન્ય નામ પણ આપણે લખી શકાય. શું લખી શકાય? સામાન્ય નામ શું લખી શકાય? તો સામાન્ય નામની અંદર લખી શકાય ઓર્થો પોઝિશન છે. આ મેટા પોઝિશન છે. આ પેરા પોઝિશન છે. આ ઓર્થો પોઝિશન બરાબર. આ મેટા પોઝિશન અને આ પેરા પોઝિશન. ઓર્થો ડાઈ ક્લોરો બેન્ઝીન. ઓર્થો ડાઈ ક્લોરો બેન્ઝીન. ખ્યાલ આવ્યો? તો હવે એના પછી હજુ ઉદાહરણ તમે લઈ શકો. આ રીતે લખી શકો CH3 C હાઇડ્રોજન Cl અને Cl. આને આ ઉદાહરણ પર શેનું છે? તો કે ડાઈ હેલો આલ્કેન નું છે. પણ આને બીજા શબ્દમાં જેમ ડાયહેલાઇડ અથવા તો ઝેમિનલ ડાયહેલાઇડ પણ કહેવામાં આવે છે. કારણ કે એક જ કાર્બન પર સમાન હેલોજનની સંખ્યા તો તેને જેમ ડાયહેલાઇડ અથવા તો ઝેમિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્ર? હવે આપણે જોવાનું છે ડાઈની વાત સંપૂર્ણ પૂર્ણ કરી. હવે ટ્રાય માટે જોઈશું આપણે. તો ટ્રાય માટેનું એક્ઝામ્પલ જોઈ લઈએ.
ટ્રાય હેલો આલ્કેન અને હેલો એરિન. તેમાં હેલોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 3 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 3 હોવી જોઈએ. તો કોઈ પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે CH2 CH2 મતલબ પ્રોપેન. આને આપણે કહીશું ટ્રાય હેલો આલ્કેન. અને આ એક બીજું એક એક્ઝામ્પલ લઈ લો એરોમેટિક માટે. આને આપણે ટ્રાય હેલો એરિન. ટ્રાય હેલો એરિન. હેલો જેની સંખ્યા કેટલી? 3. તો તેને ટ્રાય. હવે આનું નામકરણ તમે લખી શકો 1 2 3 1 2 3 ટ્રાય ક્લોરો પ્રોપેન. 3 કાર્બન મતલબ પ્રોપેન. આ શું નામ લખી શકશો? 1 2 3 4. તો 1 2 4 ટ્રાય ક્લોરો બેન્ઝીન. તો આ આપણું પ્રથમ વર્ગીકરણ પૂરું થયું. તેના પછી આપણે સેકન્ડ વર્ગીકરણ જોવાનું છે sp3 ને આધારે અને પછી જોવાનું છે sp2 ને આધારે. કે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર વાત કરશું. વર્ગીકરણનો બીજો પોર્શન. તો સેકન્ડ પોર્શન હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ sp3 કેવું? તો કે sp3 હોય ત્યારે તેનું વર્ગીકરણ. મતલબ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ જો sp3 હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો આપણે આગળ એક આખો ડાયાગ્રામ મતલબ ચાર્ટ જોયો. એની અંદર સ્પષ્ટ રીતે આપણે જોયું હતું કે sp3 ને આધારે તેને 3 પાર્ટમાં વર્ગીકરણ અથવા તો ડિવાઇડેડ કર્યા હતા. એમાં આલ્કાઇલ હેલાઇડ, સેકન્ડ પોર્શન હતો એલાઇલિક હેલાઇડ અને થર્ડ પોર્શન હતો બેન્ઝાઇલિક હેલાઇડ. તો ત્રણેયને આપણે 1 બાય 1 વાગળવાના છે. તો હવે આપણે આગળ વધવાનું છે. તો એમાં જોઈએ પહેલો પોર્શન કે એલાઇલિક હેલાઇડ. પહેલો પોર્શન છે આલ્કાઇલ હેલાઇડ. પહેલો પોર્શન આલ્કાઇલ હેલાઇડ. તો વિદ્યાર્થી મિત્ર આલ્કાઇલ હેલાઇડ ની અંદર મેં તમને આગળ વાત કરી હતી કે આલ્કાઇલ હેલાઇડ 3 પ્રકારના હોય. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો હું અહીં લખી શકું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. બરાબર? તો 1 બાય 1 જોઈએ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? મતલબ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ ની અંદર આપણે જોઈએ તો પ્રથમ આપણે જોઈએ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. તો અહીં સ્પષ્ટ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન નું સંકરણ sp3 હોય અને તે જ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ
કહે છે. તો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. sp3 ને આધારે વર્ગીકરણ કેટલા ટાઈપમાં? તો કે sp3 ને આધારે વર્ગીકરણ 3 ટાઈપમાં. પ્રથમ છે આલ્કાઇલ, સેકન્ડ છે એલાઇનિક, થર્ડ છે બેન્ઝાઇલિક. એલાઇનિક આલ્કાઇલનો અભ્યાસ કરવાનો છે. હવે આલ્કાઇલનો અભ્યાસ કરીએ તો આલ્કાઇલનો અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું કે આલ્કાઇલને ફર્ધર 3 પાર્ટમાં ડિવાઇડ કરી શકાય. તો 3 પાર્ટ ક્યાં? તો કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ અને ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ એટલે શું? પ્રથમ પ્રશ્ન, પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ એટલે શું? તો અહીં કોષ્ટક લખેલું છે હેલોજન, મતલબ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકર sp3 તો હોવું જ જોઈએ. આ તો પ્રથમ પ્રાયોરિટી છે. ફર્સ્ટ પ્રાયોરિટી sp3 તો હોવું જ જોઈએ. અને તે જ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે લેશું એટલે વધારે ખ્યાલ આવશે. પહેલાનું કીધું કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3. મતલબ આનું સંકરણ sp3 મતલબ આનું હશે સિગ્મા 1 આઈ પણ સિગ્મા 1. કાર્બનની વેલ્યુ છે હાઇડ્રોજન થી સંતોષી દેવાનું છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ sp3 તો હોવું જોઈએ, પરંતુ તે કાર્બન મતલબ આ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. મતલબ CH3 અહીં લખી દઉં CH3. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ sp3 હોવું જોઈએ અને તે જ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. બરાબર. તો આનું નામ પણ હેલોજનની જગ્યાએ હું Cl લખી નાખું તો આનું નામ શું થશે? મતલબ સૂત્ર આપવામાં શું? CH3 CH2 Cl. આ રીતનું સ્ટ્રક્ચર થયું. આને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહેવાય. અને એનું નામ તમારે આપવું હોય તો ક્લોરોઇથેન. ક્લોરોઇથેન is one type of primary alkyl halide. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો જો આ એક ડેફિનેશન આવડી ગઈ એટલે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ પણ આવડી જશે, ટર્શરી આલ્કાઇલ હેલાઇડ પણ આવડી જશે. હવે એકદમ સિમ્પલ પ્રાઇમરી ની વાત પણ સંપૂર્ણ પૂર્ણ થઈ. હવે આપણે જોવાનું છે કયો પોર્શન? સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. તો સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ ની વાત કરવાની છે. તો કાઈ નથી કરવાનું. સેમ ડેફિનેશન. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ sp3 તો હોવું જોઈએ અને તે જ કાર્બન અન્ય એક કાર્બન સાથે નહીં પણ અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવાય? સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે શું લેશું? તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તેનું સંકરણ તો sp3 હોવું જોઈએ. લખી નાખ્યું sp3. બરાબર. અને આ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. મતલબ આ શું હશે? એક CH3 અહીં હશે અને બીજો CH3 અહીં હશે. તો આ આપણો થયો સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. પણ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ તો થયો પણ એનું નામ શું થશે? તો આપણે લખી શકાય કાર્બન શૃંખલા પ્રમાણે 1 2 કાર્બન અને 3 કાર્બન. આપણે લાગી કાર્બન છે પસંદ કરી લીધી. તો આ શું થશે? બીજા નંબર પર શું છે? 2 ક્લોરો પ્રોપેન. 3 કાર્બન મતલબ પ્રોપેન. તો 2 ક્લોરો પ્રોપેન મતલબ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી આપણે જોવાનું છે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. તો ટર્શરી આલ્કાઇલ હેલાઇડ ની અંદર આપણે વાત કરવાની છે. તો સેમ વાત કરવાની છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ sp3 હોવું જોઈએ, કારણ કે આપણે વર્ગીકરણ કોનું કરી રહ્યા છીએ? sp3 નું. તો sp3 ના જ ગુણ ગાવા જોઈએ, લગ્ન ગીત sp3 ના ગાવા જોઈએ. sp2 ની વાત કરશું ત્યારે લગ્ન ગીત કોના ગાશું? sp2 ના ગાશું, બરાબર ને? તો sp3 ની આપણે જાનમાં બેસવાનું છે, મતલબ લગ્નમાં જવાનું છે sp3 ના. તો ટર્શરી આલ્કાઇલ હેલાઇડ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્ર? sp3. અને તે જ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ? તો કે 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે શું કહીશું? તો કે તેને ટર્શરી આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. તો ટર્શરી આલ્કાઇલ હેલાઇડ અહીં ખાલી હાઇડ્રોજનની જગ્યાએ શું જોડી દેવાનું છે? CH3. વેરી ગુડ, CH3. તો આ આપણો શું થયો? તો કે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. નામકરણ શું થશે? લાંબામાં લાંબી કાર્બન ચેન પસંદ કરેલી છે 1 2 3. 2 ક્લોરો 2 મિથાઇલ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી નેક્સ્ટ એલાઇલિક હેલાઇડ ની વાત કરવાની છે. સેકન્ડ ક્વેશ્ચન એલાઇલિક હેલાઇડ. તો આપણે એલાઇલિક હેલાઇડ ની વાત કરશું. જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ની વાત પૂર્ણ કરી એલાઇલિક હેલાઇડ ડી કરીને હું લખું છું એલાઇલિક હેલાઇડ. તો એલાઇલિક હેલાઇડ ની ડેફિનેશન પહેલા તો આપશું કે ઇથિલિનિક ત્રિબંધ ધરાવતા કાર્બન પછીનો તરત જ કાર્બન ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો તરત જ કાર્બન કે જેનું સંકરણ sp3 હોય, કે જેનું સંકરણ sp3 હોય ત્યાં સીધો હેલોજન જોડાયેલો હોય, હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. એલાઇલિક હેલાઇડ કહે છે. એકદમ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. એલાઇલિક હેલાઇડ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા મતલબ દ્વિબંધ CH2 ડબલ બોન્ડ CH કાર્બન જેની છે ચાર થઈ બે હાઇડ્રોજન અને બે બોન્ડથી સંતોષાયેલી કાર્બન હાઇડ્રોજન અને બે બોન્ડથી સંતોષાયેલી ઇથિલિનિક દ્વિબંધ પછીનો તરત જ કાર્બન તમારી તરત જ કાર્બન મતલબ આ એલાઇલિક હેલાઇડ નું સૂત્ર છે. જેનું છે એલાઇલિક નું સ્ટ્રક્ચર છે. હેલાઇડ નું નહીં પણ એલાઇલિક નું સ્ટ્રક્ચર છે. મતલબ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો તરત જ કાર્બન આ કાર્બન તરત જ કાર્બન કે જેનું સંકરણ કેવું છે sp3. કારણ કે એક સિંગલ બોન્ડ બે હાઇડ્રોજન છે એ પણ કેવા છે? સિંગલ બોન્ડ સિગ્મા બનશે ને. સિગ્મા બોન્ડ હાઇડ્રોજન સાથે બે સિગ્મા બોન્ડ એક હેલોજન સાથે જે જોડાશે એ પણ સિગ્મા બોન્ડ મતલબ આનું સંકરણ થશે sp3. કેવું? sp. અને આનું સંકરણ તમે જોવા જાવ તો શું થશે? sp. કેવું થશે? sp2. મતલબ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો તરત જ કાર્બન એટલે આનું ઇન્ડિકેશન કરે છે તરત જ
sp3 હોય એવું sp3 કારણ કે લગ્ન ગીત કોના ગાય છે sp3 ના તો sp3 હોય ખ્યાલ આવ્યો sp3 હોય ત્યાં સીધો જ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે સીધો જ હેલોજન પરમાણુ મતલબ હેલોજન પરમાણુ હોય જોડી દો તો આ આપણો થયું એલાઇલિક હેલાઇડ નું સ્ટ્રક્ચર હું થયું એલાઇલિક હેલાઇડ નું સૂત્ર થયું આનું નામકરણ કરવું હોય તો એલાઇલિક હેલાઇડ ની અંદર હું x ની જગ્યાએ ક્લોરીન મૂકી દઉં તો આનું નામકરણ કરવું હોય તો નામકરણ આપણે કઈ બાજુથી કરશું ડાબી બાજુથી કે જમણી બાજુથી ડાબી બાજુથી કે જમણી બાજુથી બરાબર જમણી બાજુથી નહીં થાય ડાબી બાજુથી કરવું પડશે કારણ કે ઇથિલિન ગ્લિસરોલ નજીક છે એ તો આયુકેન નામકરણ અથવા તો આયુકેસી નામકરણની અંદર આપણે સારી રીતે ભણી ગયા છે 1 2 3 નામ શું થશે 3 ક્લોરો વેરી ગુડ 3 ક્લોરો પ્રોપીન શું થશે 3 ક્લોરો પ્રોપીન બીજું એક સૂત્ર જોઈ લઈએ બરાબર બીજું એક ઉદાહરણ જોઈ લઈએ આ રીતનું કંઈક જોઈ લઈએ બીઆર બરાબર તો આમાં જો ઇથિલિન દ્વિબંધ મતલબ ઇથિલિન દ્વિબંધ પછીનો કાર્બન કે જેનું સંકરણ શું છે sp3 કેવું છે sp3 અને તે જ કાર્બન સાથે સીધો હેલોજન પરમાણુ જોડાયેલો છે તે જ કાર્બન સાથે સીધો હેલોજન પરમાણુ જોડાયેલો છે મતલબ આ સ્ટ્રક્ચર શેનું છે તો કે એલાઇલિક હેલાઇડ નું સ્ટ્રક્ચર છે મતલબ આને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે તો હું નામકરણ કરું 1 2 3 તો શું થશે 3 બ્રોમો 3 બ્રોમો 3 બ્રોમો સાયકલની જેવી રચના છે મતલબ સાયક્લો હેક્સેન સહકાર્બન મતલબ હેક્સેન પણ હેક્સેન ની લખાય ડબલ બોન્ડ નું નિર્માણ છે એટલે હેક્સીન લખશું હું લખશું હેક્સીન અથવા તો 1 હેક્સીન અથવા તો X1 લખશું અથવા તો હું લખશું Hex1 તો આ રીતે આપણે એલાઇલિક હેલાઇડની વાત પૂર્ણ કરી હવે બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરવાની છે કોની વાત કરવાની છે બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરવાની છે તો બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરીએ બેન્ઝાઇલિક હેલાઇડ પણ એકદમ સિમ્પલ એને 3 કેટેગરીમાં વિભાજિત કર્યા છે તો C હું અહીં લખું બેન્ઝાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ તો બેન્ઝાઇલિક હેલાઇડ ની અંદર ડેફિનેશન એરોમેટિક રિંગ પછીનો તરત જ કાર્બન એરોમેટિક રિંગ પછીનો તરત જ કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અહીં હું લખી શકું એરોમેટિક રિંગ પછીનો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તે કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને શું કહેવાશે બેન્ઝાઇલિક હેલાઇડ તો તેને શું કહેવાશે બેન્ઝાઇલિક હેલાઇડ એરોમેટિક રિંગ પછીનો તરત જ કાર્બન મતલબ બેન્ઝાઇલિક હેલાઇડ નું સૂત્ર બેન્ઝાઇલિક હેલાઇડ ને 3 પાર્ટમાં વિભાજિત કરી શકાય એક પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ બીજો છે દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને ત્રીજું છે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ તો સૌપ્રથમ તો એની ડેફિનેશન ઉપરથી આપણે સ્ટ્રક્ચર ફોલો કરીએ બેન્ઝીન રિંગ મતલબ એરોમેટિક રિંગ આ એરોમેટિક રિંગ છે એરોમેટિક રિંગ પછીનો કાર્બન કે જેનું સંકરણ કેવું હોવું જોઈએ sp3 કેવું હોવું જોઈએ sp3 મતલબ આ હાઇડ્રોજન હશે તે કાર્બન સાથે જો હેલોજન પરમાણુ મતલબ તે કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને શું કહેશું બેન્ઝાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે પણ આ બેન્ઝાઇલિક હેલાઇડ નું સ્ટ્રક્ચર મેં ડ્રો કર્યું છે એ
વિદ્યાર્થી મિત્ર પ્રાઇમરી છે કેવો છે પ્રાઇમરી બેન્ઝાઇલિક હેલાઇડ છે કારણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એક બેન્ઝીન રિંગનો એક કાર્બન છે ને તેની સાથે જોડાયેલો છે એટલે પ્રાઇમરી બેન્ઝાઇલિક હેલાઇડ નું સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર છે પ્રાઇમરી બેન્ઝાઇલિક હેલાઇડ હવે મારે સેકન્ડરી બેન્ઝાઇલિક હેલાઇડ નું સ્ટ્રક્ચર ડ્રો કરવું છે તો સેકન્ડરી બેન્ઝાઇલિક હેલાઇડ નું સ્ટ્રક્ચર હું અહીં ડ્રો કરું કાર્બન CH3 અહીં હાઇડ્રોજન અને અહીં H હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય બે કાર્બન સાથે મતલબ એક આ કાર્બન અને એક બેન્ઝીન રિંગ વાળો કાર્બન તો બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેશું દ્વિતીય બેન્ઝાઇલિક હેલાઇડ દ્વિતીય બેન્ઝાઇલિક હેલાઇડ હવે તૃતીય બેન્ઝાઇલિક હેલાઇડ ની વાત કરવાની છે મારે તૃતીય બેન્ઝાઇલિક હેલાઇડ ની વાત કરશું તો તૃતીય બેન્ઝાઇલિક હેલાઇડ ની આપણે વાત કરીએ તો અહીં જો વિદ્યાર્થી મિત્રો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તે અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે શું કહીશું તૃતીય બેન્ઝાઇલિક હેલાઇડ તો વિદ્યાર્થી મિત્ર આ આપણે સંપૂર્ણ sp2 નું કામ આપણે પૂર્ણ કર્યું છે બીજો પોર્શન આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યો છે હવે આપણે થર્ડ પોર્શનમાં જવાનું છે કે જે સંકરણ કેવું હોય sp2 તો થર્ડ પોર્શનમાં આપણે હવે વાત કરશું હવે થર્ડ પોર્શન જોવાનો છે વર્ગીકરણનો છેલ્લો પોઈન્ટ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન નું સંકરણ કેવું હોવું જોઈએ sp2 sp3 ની વાત પૂર્ણ કરી હવે sp2 ની વાત તો sp2 મતલબ અહીં સિગ્મા બંધ હટાવી દેવાનું છે સિગ્મા બંધ ની જગ્યાએ પાઈ બંધનું નિર્માણ કરવાનું છે મતલબ આ શું થશે sp2 તો એને બે પાર્ટમાં વર્ગીકૃત કરી શકાય પહેલો પોર્શન છે વિનાઇલિક હેલાઇડ સેકન્ડ પોર્શન છે એરાઇલ હેલાઇડ તો વિનાઇલિક હેલાઇડ ની અંદર આપણે વાત કરવાની છે કે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેશું વિનાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ વિનાઇલિક નું ફોર એક્ઝામ્પલ ઇથિલિનિક દ્વિબંધ મતલબ આ ઇથિલિનિક દ્વિબંધ થયો ઇથિલિનિક દ્વિબંધ થયો હેલોજન પરમાણુ ક્યાં જોડાયેલો હોવો જોઈએ કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત કક્ષક મતલબ આનું સંકરણ શું છે sp2 કારણ કે હાઇડ્રોજન મતલબ સિગ્મા બંધ એક સિગ્મા અને એક પાઈ મતલબ સિગ્મા બંધની સંખ્યા 2 હેલોજન સાથે જોડાયેલો છે મતલબ સિગ્મા બંધ 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધ તો કાર્બન પરમાણુનું સંકરણ શું થશે તો કે sp2 હવે આની સાથે જો ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય તો આને શું કહેશું આપણે આને શું કહેશું આપણે વિનાઇલ હેલાઇડ તો આને નામ આપી શકાય જો હું હેલોજનની જગ્યાએ ક્લોરીન મૂકું તો આનું નામ પણ આપી શકાય 1 2 શું નામ આપી શકાય 1 2 તો અહીં લખી શકું 1 ક્લોરો ઇથિન હું નામ આપું 1 ક્લોરો ઇથિન તેવી જ રીતે બીજું કોઈ એક એક્ઝામ્પલ લઈ લો આ સપોઝ કે એક્ઝામ્પલ છે Br અથવા તો Cl લો બરાબર Cl તો અહીં શું નામ થશે તો કે 1 ક્લોરો સાયક્લોહેક્સીન 1 ક્લોરો સાયક્લોહેક્સીન બરાબર ઇથિલિનિક દ્વિબંધના કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે છે તેની સાથે હેલોજન જોડાયેલો છે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો છે મતલબ આ sp2 સંકરણ એની સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો છે ખ્યાલ આવી ગયો તો આ વિનાઇલ હેલાઇડ નું થયું હવે જોવાનું છે એરાઇલ હેલાઇડ હવે આપણે એરાઇલ હેલાઇડ ની વાત કરવાની છે વિનાઇલ હેલાઇડ
તેથી હવે એરાઇલ હેલાઇડ, તો એરાઇલ હેલાઇડ ની અંદર કીધું કે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp2 સંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એરાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ એરોમેટિક રિંગ, આ એરોમેટિક રિંગ છે, એમાં તમને ખબર છે કે આ કાર્બન છે, કોઈ પણ કાર્બન sp2 સંકરણ ધરાવે છે, તેની સાથે ડાયરેક્ટ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો આને શું કહેવાય? આને એરાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. સપોઝ કે H ની જગ્યાએ મેં Cl લીધો તો શું નામ થશે? ક્લોરોબેન્ઝીન. પણ કયા પ્રકારનો હેલાઇડ છે? તો કે એરાઇલ હેલાઇડ. કયા પ્રકારનો છે? એરાઇલ હેલાઇડ. તેવી જ રીતે કોઈ બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે આ Cl અને આ મેં CH3 જોઈતો. આપણે તો હેલોજન સાથે મતલબ છે, તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તેનું સંકલન તો sp2 છે, મતલબ એ એરાઇલ હેલાઇડ છે. કયા પ્રકારનો? એરાઇલ હેલાઇડ. તો આનું નામ થશે પેરા પોઝિશન પર પેરા પોઝિશન પર ક્લોરો છે, તો પેરા ક્લોરો. આ પોર્શન તો ટોલ્યુઇન છે, પેરા ક્લોરો ટોલ્યુઇન અથવા તો ટોલ્યુઇન. ખ્યાલ આવી ગયો? તો એરાઇલ હેલાઇડ નું કામ આપણે પૂર્ણ કર્યું. વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંનેનું કામ આપણે પૂર્ણ કર્યું. મતલબ આપણે વર્ગીકરણની અંદર મુખ્ય 3 પોર્શન ભણ્યા. કેટલા પોર્શન ભણ્યા? 3. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે ત્રણે. પ્રથમ પોર્શન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ, સેકન્ડ પોર્શન sp3 સંકરણને આધારે વર્ગીકરણ અને થર્ડ પોર્શન sp2 સંકરણને આધારે વર્ગીકરણ. હવે વિદ્યાર્થી મિત્ર આમાંથી MCQ કયા પ્રકારના પૂછાય એની થોડીક હિન્ટ હું આપી દઉં, એની સાથે આપણે આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ, બરાબર? પણ એ પહેલા થોડીક હિન્ટ આપી દઉં કે આમાંથી MCQ કયા પ્રકારના પૂછાય છે. MCQ કયા પ્રકારના પૂછાય છે? તમને કોઈ કમ્પાઉન્ડ આપશે, કોઈ એક બે MCQ માં લખું. સપોઝ કે તમને MCQ સપોઝ કે તમને આપે MCQ કઈ રીતે પૂછાય? આપેલ બંધારણ ખાલી જગ્યા પ્રકારનો હેલાઇડ દર્શાવે છે. તમને ઓપ્શન આપશે, એક હશે એલાઇનિક હેલાઇડ, બીજો હશે બેન્ઝાઇલિક હેલાઇડ, ત્રીજો હશે વિનાઇલિક હેલાઇડ અને ચોથું હશે આલ્કાઇલ હેલાઇડ. આવા તમને કઈ પોર્શન આપેલા હશે, મતલબ આવા તમને કઈ આન્સર આપેલા હશે, બરાબર? આ સ્ટ્રક્ચર છે. આપેલા બંધારણ ખાલી જગ્યા પ્રકારનો હેલાઇડ દર્શાવે છે. સૌપ્રથમ તો તમે આઈડેન્ટિફાઈ કરો કે આ સંકરણ જે દર્શાવે છે એ સંકરણ કયા પ્રકારનું છે? sp2 પ્રકારનું. કયા પ્રકારનું છે? sp2 સાથે ડાયરેક્ટ હેલોજન, તો એ એલાઇનિક ના હોય. એલાઇનિક sp3 નું વર્ગીકરણ કરેલું છે. બેન્ઝાઇલિક તો બેન્ઝાઇલિક પણ sp3 માટેનું છે. તો આલ્કાઇલ પણ sp3 માટેનું છે. તો હું હોઈ શકે વિનાઇલિક હેલાઇડ, બરાબર? આપણે કીધું કે ઇથિલિક ત્રિબંધ નો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે છે તેની સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય તો તેવા સંયોજનોને વિનાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. તો જવાબ આપણો શું હશે? વિનાઇલિક હેલાઇડ. સપોઝ કે આપણો MCQ 1 થયો, સપોઝ કે MCQ નંબર બીજો એક MCQ તમને કહું. આયા Cl આયા નથી, પણ Cl ક્યાં છે?
તો કે બાજુમાં Cl છે, આ Cl આવી છે, તો આનું નામકરણ શું થશે? એ આલ્કાઇલ પ્રકારનો છે, એલાઇડિક પ્રકારનો છે, બેન્ઝાઇલિક પ્રકારનો છે, વિનાઇલિક પ્રકારનો છે કે આલ્કાઇલ પ્રકારનો છે? તો એ આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. પહેલા તો સૌપ્રથમ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તેનું સંકરણ કાઢો. એનું સંકરણ sp3 છે. sp3 છે તો sp3 ના અહીં આપણી પાસે ત્રણ પોર્શન છે. કાં તો એલાઇડિક હોય, કાં તો બેન્ઝાઇલિક હોય, કાં તો આલ્કાઇલ હોય. બરાબર? હવે એની અંદર આપણે જોઈએ આલ્કાઇલિક છે તો કે આલ્કાઇલ નથી, કારણ કે આલ્કાઇલ ની અંદર તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ની વાત કરી. બેન્ઝાઇલિક છે તો કે ના, બેન્ઝાઇલિક પણ નથી. તો હું છે એલાઇડિક, કારણ કે આપણે કીધું ઇથિલિનિક દ્વિબંધ પછીનો તરત જ કાર્બન, ઇથિલિનિક દ્વિબંધ પછીનો તરત જ કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને તે ડાયરેક્ટ તેની સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને આપણે એલાઇડિક હેલાઇડ કહીશું. મતલબ જવાબ એ આવશે. આપણો જવાબ શું આવશે? એ. એમ કોઈ પણ હોય. બરાબર? સપોઝ કે હજુ એક એક્ઝામ્પલ આપું તમને. હજુ એક એક્ઝામ્પલ આપણે લઈએ તો એની અંદર બેન્ઝીન રિંગ લખી નાખીશું. આ કાર્બન, હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ Cl. તો ખ્યાલ આવી જાય તરત કયા પ્રકારનો હેલાઇડ છે? બેન્ઝાઇલિક હેલાઇડ. શું આવશે? આન્સર ઇઝ બી. શું આવશે? બેન્ઝાઇલિક હેલાઇડ. મતલબ આ પ્રકારના એમસીક્યુ નીટ એક્ઝામ, બોર્ડ એક્ઝામ અને ગુસ્કેટ એક્ઝામ ની અંદર પૂછાયેલા એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણો નામકરણનો સંપૂર્ણ પોઈન્ટ પૂર્ણ થઈ ગયો. સોરી, વર્ગીકરણનો સંપૂર્ણ પોઈન્ટ પૂર્ણ થઈ ગયો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું લેક્ચર નંબર 3 ની અંદર, જેની અંદર આપણે વાત કરીશું નામકરણની. હેલો આલ્કેન અને હેલો એરિન ના લગ્ન ગીત આપણે ગાઈએ છીએ, તો એ લગ્ન ગીત સંપૂર્ણ આપણે કરવા પડે. તો લેક્ચર 3 ની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન નું નામકરણ જોશું. બરાબર?